માંથી આટલા બધા માણસ જોઈને મને એમ કે કાંઈક બાકાજીકી બોલી જવાની યાદ કીધું તો કોકના ઉઠામણા કરાવશે કે મારા કલેજાના કટકાઉ. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. સવારમાં મેળીમાના દર્શન કરીને આપણે નીકળી ગયા સ્ટેશન ફોર, કેમ કે આપણે જવાનું હતું મોરબી, જે રેગ્યુલરમાં આપણે ચાહીએ એ પ્રમાણે. તો એ જવા હાટું વયા ગયા સ્ટેશનમાં. ડીમોમાંથી આટલા બધા માણસ જોઈને મને એમ કે કાંઈક બાકાજીકી બોલી જવાની યાદ કીધું તો કોકના ઉઠામણા કરાવશે આ લોકો. એટલું ટ્રાફિક એક આરે સ્ટેશનમાં અંદર ગયું તો જોયું તો કઈ હતું નહીં. ફરી તોય થોડું ઘણું જોયું આપણે પાછું જવાનું શોપે. તો જોયું શું છે મામલો ખબર ન પડી ગયા ગયા આપણે શોપે પહોંચ્યો ને છાપું હાથમાં આવ્યું. જોયું તો રાશિ ભવિષ્ય આવ્યું. તો મેં કીધું લાવ મારું રાશિ ભવિષ્ય તો જોઈ લે. આમ તો માનતો નથી પણ મેં કીધું લાવ જોઈ લઈ, નવરા હિત કાંઈક તો કરી. રાશિ ભવિષ્ય જોયું તો કાકા કઈ કે રાશિ ભવિષ્ય મેં કીધું ચા બનાવવામાં ધ્યાન દે તો ચા માં ચાલીશ, બાકી તો હાલવાનો જ નથી. ગજબ બેઇજ્જતી હે. તો આપણે હવે કે ચા બનાવવા. હવે પછી આપણે કાકાને કહી દીધું કાકા હવે હું નહીં આવું, મને નહીં પોવાતું. અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. ખમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ. ચેસ ચોકો પાટ બન. આપણે જવાનું હતું વહેલું બારગામ, એટલા માટે આપણે નીકળી ગયા આજે વહેલા. બહારની ડેમોમાં જવાનું હતું. તો એ ડેમોમાં પહોંચ્યા, જોયું તો આખી ડેમો ખાલી. ભાઈ કીધું આવા નસીબ તો આપણા ક્યારેક જ. ઇતની ખુશી જોઈએ જ્યારે હું 5ની ડેમોમાં જાઉં ત્યારે ફૂલ ડેમો ભરેલી હોય. મેં કીધું આજે નસીબ બહુ જોર કરે, આખા ડબ્બા ખાલી. મેં કીધું ભાઈ મસ્તીનું કામ. પછી હાટું હું વયો ગયો છેલ્લે. મેં કીધું કોક વળી જાણીતું દેખાય અથવા તો કોક દેખાય તો એની યારે વાતચીત ચર્ચા કરી, એમ ટાઈમ પાસ થાય. પણ કોઈ હતું નહીં તો બેસી ગયા આવું છેલ્લે આપણે. પછી સાંજે પાછું આવવાનું હતું મોરબી થી વાંકાનેર. કેમ કે આપણે લેવાનું હતું એક કાઉન્ટર. એના માટે ગાડીમાં આવ્યા હતા આપણે ત્યાંથી વાંકાનેર, મોરબી થી વાંકાનેર. પછી પહોંચી ગયા. પછી ત્યાંથી પાછા થઈ ગયા આપણે રિટર્ન. આપણે થાકી ગયા તો કીધું વ્લોગ ને એન્ડ કરી નાખી. તો આ વ્લોગ નું આયોજન કરી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, ને ઇન્સ્ટાગ્રામ માં જો તો ફોલો કરી નાખજો.